વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂટને ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે। સુરતમાં થયેલી હરાજીમાં મોદીનો સૂટ 4 કરોડથી વધુ કિંમતમાં વેચાયો હતો। આ મોદીનું સૂટ સુરતના ડાયમંડ ઉદ્યોગપતિ લાલજી પટેલે લીધું છે। મહત્વનું છે કે આ ઘટના વિશ્વમાં સૌ પ્રથમ વખત બની છે। મોદીના સૂટને ખરીદવા માટે 47 લોકોએ બોલી લગાવી હતી, ત્યારે આ સૂટને ખરીદવા માટે લાલજી પટેલને મોકો મળ્યો હતો। આ સૂટ મોદી અમેરિકામાં ભારત યાત્રા દરમિયાન પહેર્યો હતો। સૂટમાં ખાસ ખાસિયત એ છે કે નરેન્દ્ર દામોદર દાસ મોદી લખવામાં આવ્યું છે। તો મોદીના સૂટને 4 કરોડથી વધુની કિંમતે વેચાયો છે। સુરતમાં લાગી હતી આ સૂટની બોલી અને સુરતમાં થઈ હતી મોદીના સૂટની બોલી, પરંતુ સુરતના હીરા વેપારી લાલજીભાઈ પટેલે આ સૂટને ખરીદી લીધો છે। સુરતની નીલામીના નાણાં વપરાયા ગંગા સફાઈ માટે। તો ગંગા સફાઈ માટે જે સુરતમાં જે સૂટની નીલામી કરવામાં આવી છે તેના નાણાં ગંગા સફાઈ માટે વાપરવામાં આવ્યા છે। તો હિતેશભાઈ લાલજીભાઈ પટેલ અમારી સાથે સીધા જ અમારી સાથે જોડાયા છે। લાલજીભાઈ, સૌથી પહેલા તો આપનું સ્વાગત છે વીટીવીમાં। જ્યારે આપે મોદીનો સૂટ ખરીદ્યો છે, કેવી લાગણી અત્યારે લાગી રહી છે આપને, કેવો અનુભવ થઈ રહ્યો છે? હું હિતેશ જી સાહેબનો જે સૂટ પહેર્યો છે લીધો છે એમાં અમને ખૂબ આનંદ છે, કારણ કે ધર્મનંદન કંપની જે અમારી છે એ કંપની દ્વારા સોશિયલ જે કામો છે, સામાજિક કામો છે એ ઘણા થતા હોય છે। એમાંનું આ એક કામ છે જે મોદી સૂટ લઈને આપણે એની જે અમાઉન્ટ છે એ ટોટલ ગંગા ક્લિનિંગ માટે આપણે જવાની છે। એ અમને બહુ મોટો આનંદ છે। એટલે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ આવ્યું એ તો 100% ખૂબ મોટી વાત છે। અને જે ગંગા ક્લિનિંગ માટે, કારણ કે ગંગા એ આપણા દેશની પવિત્ર નદી છે અને આ પવિત્ર નદીમાં અમે નદીના કિનારે દર વર્ષે જઈએ છીએ। જે ઋષિકેશ છે, ગંગા નદીના કાંઠે ઋષિકેશ શહેર આવેલું છે, ત્યાં અમે દર વર્ષે જઈએ છીએ અને ત્યાંની જે ગંગાની નદીની જે હાલત અમે જોતા ત્યારનું અમે નક્કી કંઈક કરેલું કે કંઈક ગંગા માટે કરવું જોઈએ, કંઈક કરવું જોઈએ, એવું અમને મનમાં ને મનમાં વિચારતા હતા। તો આ જે અભિયાન આવ્યું કે આ સૂટથી આ જે અમાઉન્ટ છે એના ઓપ્શનની અમાઉન્ટ એ ટોટલ ગંગા ક્લિનિંગ માટે જવાની છે। તો આ બીડું અમે તરત ને તરત અમારી કંપનીના બધા ડાયરેક્ટરો અને મારા પપ્પાને મેં નક્કી કર્યું કે આ વસ્તુ આપણે લેવા જેવી છે। તો અમે તરત જ એ બીડું ઝડપી લીધું। જી, ચોક્કસથી। હિતેશભાઈ, ખાસ આ સૂટની ખાસિયતની વાત કરીએ તો તેની અંદર નરેન્દ્ર દામોદર દાસ મોદી લખવામાં આવેલું છે। તેની પાછળનો કોઈ ઉદ્દેશ આપે કોઈ નક્કી કર્યું હોય કે આ સૂટ ખરીદવો જ છે, તેની પાસે કોઈ ઉદ્દેશ આપનો? જી નરેન્દ્ર દામોદર દાસ મોદી તો જયારે અમે અહીંયા શૂટ આવ્યો ત્યારે અમને ખબર પડી, બાકી અમને એમ હતું કે હા એક વાત ન્યૂઝમાં જોયેલું લખેલું હતું, પણ એનો કોઈ ઉદ્દેશ્ય બીજો કઈ અમારા માટે કઈ પેલું મહત્વ નતું અને અમારે શૂટ કોઈ દિવસ પહેરવાનો તો હતો નહીં। અમારે તો અહીંયા રિસેપ્શનમાં મૂક્યો છે, આજની તારીખમાં તમારે ત્યાંથી આવ્યા છે તો જે રિસેપ્શનમાં મૂકીએ છીએ અને બધા ગેસ્ટ આવીને બધા સેલ્ફી ફોટો ઘણા બધા પડાવે છે। આ એક સૂટ એક અજાયબી થઈ ગઈ એમ। જી, ચોક્કસથી। જેવી રીતના આપ કહી રહ્યા છો કે એક અજાયબી થઈ ગઈ છે, રિસેપ્શન પર તેને સૂટને એક લોકો જોઈ શકે તેના માટે મૂકવામાં આવ્યું છે। જો બીજી વાત કરીએ તો ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં તેનું નામ પણ આપનું આવ્યું છે, તે અંગે શું કહેશો આપ? હાજી, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાંથી અમને ડેટા મંગાવ્યા ટોટલ, અને એ ડેટા અમે બધા અમારા જે સૂટના અમાઉન્ટ છે જે 4 કરોડ 31 લાખ જે અમાઉન્ટ છે એ અમે બધી ડિટેલ મોકલી અને જે પણ આ ઓપ્શન ની મેટર હતી બધું એને લેખિત અને જે એને જોતું હતું એ બધું મોકલ્યું અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ વાળાએ વિધિન 1 મંથની અંદર અમને સર્ટિફિકેટ આપી દીધું। જી, ચોક્કસથી હિતેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો જેવી રીતના જે
સૂટ ખરીદવામાં આવ્યું છે તે હિતેશભાઈ આપણી સાથે જોડાયા હતા અને હિતેશભાઈએ કહ્યું કે અમને ખૂબ જ ખુશી થઈ રહી છે. જ્યારે આ સૂટની નીલામીની વાત બહાર આવી ત્યારે જ મેં અને એટલે કે હિતેશભાઈ અને તેમના પિતાએ નક્કી કર્યું હતું કે આ સૂટ ખરીદવો છે. હાલમાં તેમણે આ સૂટ તેમના જે કંપની છે તેની બહાર રિસેપ્શન પર મૂકવામાં આવ્યું છે અને લોકો આ સૂટને જોઈ શકે છે. સાથે જ વિશ્વમાં સૌપ્રથમ વખત આ ઘટના બની છે અને સુરતની આ ઘટના છે.